મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. હિથ્રો, લંડનનું એરપોર્ટ. વાહ, એક પછી એક ફ્લાઇટ પોતપોતાના નિશ્ચિત કરેલા સ્થળે જવા માટે ઉપડી રહી છે. અમે પણ શિકાગો તરફ જઈ રહ્યા છીએ. વાહ, ફ્લાઇટનું લાઈન બંધ આવવું અને લાઈન બંધ ફરી પાછું અહીંથી ઉપડવું. વાહ રે વાહ. શરૂઆત એસટી બસથી થઈ હતી, પછી ટ્રેનમાં અને હવે પ્લેનમાં. વાહ પ્રભુ, તારી ગોઠવણી અદ્ભુત છે. સાયકલ પણ ચલાવી, મોપેડ પણ ચલાવ્યું, સ્કૂટર પણ ચલાવ્યું અને ગાડી પણ ચલાવી. વાહ રે વાહ. વાહ, જુઓ સુંદર આકાશ. વાહ વાહ ભાઈ વાહ. એક પછી એક ફ્લાઇટ તમને દેખાયા જ કરે. જેનો વારો આવે એણે ફ્લાઇટ ઉડાડવાની. વાહ ભાઈ વાહ. લાઈન લાગી હોય હું, લાઈનમાં એક પછી એક આગળ વધતા જાય. જો કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. વાહ ભાઈ વાહ, સુંદર. અત્યારે બસમાં બેસાડીને અમારી ફ્લાઇટ, અમારું વિમાન જ્યાં ઊભું હશે ત્યાં લઈ જઈ રહ્યા છે. હું આ એરપોર્ટનો નજારો છે. બ્રિટિશ એરવેઝ. જો આખું બ્રિટિશ એરવેઝનું જ હબ, મુખ્ય મથક. બધી જ એરલાઇન જ્યાં જે જુઓ તે બધી બ્રિટિશ એરલાઇન. વાહ ભાઈ વાહ. ઉડતી અને ઊભી છે બધી જ બ્રિટિશ. જેમ ભારતમાં હોઈએ ત્યારે એર ઇન્ડિયા. વાહ ભાઈ વાહ. દરેકને પોતાના વિમાન, પોતાની એરલાઇન અને એ બધા દેશોમાં લઈ જાય, એક દેશથી બીજા દેશ. વાહ, હવે અમારી બસ ઉપડી છે, અમારી એરલાઇન સુધી લઈ જશે અને અમે ફરી પાછા એક દેશમાંથી બીજા દેશમાં પહોંચીશું. વાહ વાહ ભાઈ વાહ. અદ્ભુતમ. વાહ વાહ ભાઈ વાહ. કેટલું વિશાળ જગ્યા, કેટલું સરસ આયોજન. વાહ વાહ ભાઈ વાહ. વાહ વાહ રે વાહ. આ હિથ્રો એરપોર્ટ છે. એક બસ જાય, બીજી બસ ઊભી રહી જાય બીજા પેસેન્જરોને લઈને આવવા માટે. આ જે છે ને, એ જેનાથી સીડી ના ચડી શકાતી હોય તેમને એમાં બેસાડી દેવામાં આવે આમાં, અને પછી આખી બસ ઉપર જાય અને વિમાનના લેવલે લાવીને ઊભી રાખી દે. અદ્ભુત હો. બધાને બધી જ સગવડ મળે તે રીતનું આયોજન.